મને લાગે છે કે બહુ હું ફ્લેશબેકમાં જતો રહ્યો. 1992ની સાલ હતી અને એ વખતે એઝ એ રિપોર્ટર આવવાનું થયું. એટલે પત્રકાર તરીકે હું અહીંયા કચ્છમાં આવ્યો અને મેં જોયું કે આ તો આખી વિઝ્યુઅલ ટ્રીટ છે. આમાં કંઈ તમે શબ્દોથી વર્ણન કરી શકો એવો આ પ્રદેશ છે જ નહીં. એટલે આને વિઝ્યુઅલી જ આને ટ્રીટ કરવું પડે. છન્નું 97માં હું એવું ગામ શોધતો હતો કે જેમાં કંઈક થોડુંક જુદા પ્રકારનું ગામ હોય, જુદા પ્રકારના લોકો હોય. તો એમાંથી મને એક રેફરન્સ મળ્યો કે આ એક લુડિયા કરીને ગામ છે, ત્યાં ઘર બધા પેઇન્ટ કરેલા હોય છે. તો ક્યુરિયોસિટીથી એક જગ્યાએ કોઈકના છકડામાં બેસીને હું આ ગામ આવેલો અને આ ગામ આવ્યા અને મને લગભગ 28-29 વર્ષ થયા. પિક્ટોરિયલી બહુ જ સુંદર કહેવાય એવું ગામ હતું. લોકો પણ બહુ સરસ, મેઘવાલ કોમ્યુનિટીના લોકો, એટલે બહુ જ પ્રેમાળ. અને કચ્છનો આમે કચ્છીની કોઈ પણ પ્રજાતિના લોકો હંમેશા મને પ્રેમાળ જ લાગ્યા છે. જન્માષ્ટમી બહુ રંગે ચંગે ઉજવાય છે. ચાહે કોઈ પણ કોમ્યુનિટી હોય, પટેલ હોય કે મેઘવાલ હોય કે જત હોય કે કોઈ પણ હોય, એ લોકો બધા જ બહુ જ સરસ રીતે જન્માષ્ટમી જુદી જુદી રીતે પોતપોતાની રીતે ઉજવે છે. રબારીઓમાં ખાસ, એટલે રબારીઓનામાં લગ્ન થાય, બાળ લગ્નો પણ થાય. તો એ આખો માહોલ જોવા માટે હું ભુજ આવ્યો અને ભુજથી વરસામેડી, ટપ્પર, મિંદિયાણા, કુકમા, ચોબારી, આ બધા ગામોમાં હું ફર્યો એક દિવસ. અને એમાં બહુ જ રંગે ચંગે ઉજવાતા બાળ લગ્નોના બહુ જ સરસ શોટ મને મળ્યા એ વખતે. અને ત્યારથી બસ એક એવું નક્કી કર્યું કે હવે જો કામ કરવું છે, અને મને પહેલેથી મારા મગજમાં એવી ક્લેરિટી હતી કે જો કામ કરવું હોય તો એક સબ્જેક્ટ ઉપર લઈને જ કામ કરવું. લગભગ શ્રાવણ ને ભાદરવું એ બેમાં થઈને 200થી 250 મેળા થાય છે આજે પણ કચ્છમાં. અને ગામે ગામે મેળા હોય, દર સોમવારે હોય, કોઈની જગ્યાએ બીજા સોમવારે હોય, એક ગામમાં રવિવારે હોય, શનિ રવિમાં હોય. તો એવી રીતે થઈને આ બધું આખું કચ્છનો માહોલ હજી પણ આજ સુધી યથાવત રહ્યો. એક વચ્ચે બ્રેક પડ્યો જે 2001નો જે ભૂકંપ આવ્યો, અને 2001ના ભૂકંપે આખી કચ્છની તાસીર બદલી નાખી. અને મને યાદ છે, હું જ્યારે કચ્છમાં બધા ગામડાઓમાં ફરતો અને ધરતીકંપ પછી, ત્યારે એક સાવ તૂટેલું ફૂટેલું એક ચોબારી સૌથી વધારે ડેમેજ થયેલું ગામ હતું. ચોબારી, એ ચોબારીના ભાગોળ સાથે બધા કાકાઓ બેઠેલા અને બાબાઓ. મેં કીધું આમ મેં ખાલી નમસ્તે કર્યા. મેં કીધું જય માતાજી. એટલે મને કે ભૂકંપ જોવા આવ્યા છો? એટલે મેં કીધું હા. એટલે મેં ખાલી મારતું દોડાયું. મને કહે તમે બધા આવવાનું બંધ કરો તો અમે કામ ચાલુ કરીએ. એમ એ બી આ વાત બી હસતા એમણે કે ભાઈ તમે બધા જોવા આવવાનું બંધ કરો તો અમે કામ ચાલુ કરીએ. એટલે ત્યારે એમ થાય કે આ લોકોનો જે સ્પિરિટ છે, એવો સ્પિરિટ મેં ક્યારેય મારી જિંદગીમાં કોઈ બીજા પ્રકારના જેટલા એસાઇનમેન્ટો મેં કર્યા કે જેટલા અમે સબ્જેક્ટનું ખેડાણ કર્યું, એમાં આવું સ્પિરિટવાળો પ્રદેશ અથવા આવા સ્પિરિટવાળા લોકો મેં ક્યાંય જોયા નથી. કે તમે ધરતીકંપના 2 દિવસ પછી જાઓ, આખું ઘર તૂટેલું હોય, પાછળ બધું તૂટેલું ફૂટેલું, અને લાકડા અને ચૂલો મતલબ બનાવેલો હોય કાચો પાકો, એના લાકડામાંથી ચૂલો સળગતો હોય, તળ પડેલું માટીનું વાસણ હોય, એમાં ચા થતી હોય, અને તમને એમ કહે કે ભાઈ ચા પીધા વગર ના જજો. અને આપણને એમ થાય કે ના, જે કુદરતે જે કચ્છને થાપટ મારી, પણ એ થાપટ માર્યા પછી જે કચ્છ ઊભું થયું એ કચ્છને સલામ છે. એટલે એ કચ્છિયતને સલામ છે. તો ઘરની જે તૂટવાની શરૂઆત થઈ એ પહેલાં માણસોના જે મન હતા એ બદલાવાની શરૂઆત થઈ ચૂકી હતી એમ. એટલે 98-99ની સાલથી એ લોકો એ મોડર્ન થવાનું શરૂ કર્યું. ઇમોશન તો એ જ હતા એમના, પણ એ લોકોને આમાં મજા આવતી હતી કે અમે બી બૂટ પહેરીએ, અમે બી પેલા શર્ટ પહેરીએ. તો એ લોકોને કમ્ફર્ટેબલ લાગતું. પેલું આખું બધું ટ્રેડિશનલ પોશાક કોઈ પણ
જાતિનો ટ્રેડિશનલ પોશાક હોય એ થોડોક ભારે હોય અને ઘણું બધું એમાં તમારે એને કાઢવા માટે કે પહેરવા માટે ઘણી બધી મહેનત કરવી પડે. આમાં તો આપણે જે શર્ટ પેન્ટ તમે પહેરો, ટી શર્ટ પહેરો, અને બહારના લોકો પણ જે આવતા એ બધા એમને જે ગિફ્ટ આપતા એ લોકો એમાં ટી શર્ટ ને પેન્ટ પણ આપવા માંડ્યા, તો એમાં એ લોકો એ પહેરવા માંડ્યા. એટલે આપણો પણ એટલો જ એમાં હાથ છે કે ભાઈ એ લોકો બદલાય, એમાં લોકોનો પણ હાથ છે. જે લોકો ટુરિસ્ટો આવતા, અને સ્વાભાવિક છે, ટુરિસ્ટો એ લોકોનો ટ્રેડિશનલ પોશાક થોડો આપે. તો એ રીતે આખું કલ્ચરલી એનો ચેન્જ ધીરે ધીરે આવતો ગયો. મને તો આજે પણ ઘણા લોકો એમ કહે છે કે હવે કચ્છમાં જઈને શું કરવાનું એમ. મેં કીધું હું તો હજી મજા કરું છું, કારણ કે હજી કચ્છમાં ઘણું બધું છે. એમ તમને દેખાતું નથી એ તમારો પ્રોબ્લેમ, પણ છે ઘણું બધું. તમને એવું થાય કે હવે શું, હવે તો લોકો ડ્રેસ પહેરે છે, હવે તો શું, હવે તો લોકો પાકા મકાન થઈ ગયા. પણ એ લોકો જે રસોડામાં જે કિચનમાં જમતા હતા, જેવું જમતા હતા એવું જ આજે જમે છે. એ લોકો જેટલા પ્રેમથી બોલાવતા હતા એટલા જ પ્રેમથી બોલાવે છે. ખાલી એક કપડાં બદલાયા, ઘર બદલાયા. તો આપણે બી 4 વર્ષ પહેલાંના 5 વર્ષ પહેલાંના કપડાં આજે આપણે ક્યાં પહેરીએ છીએ? આપણે નવો ફ્લેટ લઈએ છીએ. તો એવી રીતે અહીંયા આ થયું. એટલે જોવાની દ્રષ્ટિ ખાલી બદલવાની જરૂર છે. બાકી અદરવાઇઝ કચ્છમાં કોઈ એવો મેજર ફેર મને નથી લાગ્યો એમ. અહીંયા મને એટલા બધા લોકો મળ્યા. ખજુ કાકા, જેના આપણા આંગણામાં બેઠા છીએ, સામાબા, જે મારી મા જેવા, મારી માની યાદ અપાવે એમ. કે મને યાદ છે કેટલા બધા પ્રસંગો, કે લગભગ એકવાર રાત્રે 1 વાગી ગયો હતો ને હું ક્યાંક ગામમાં શૂટિંગ કરતો હતો. પછી છકડો બગડ્યો અને પછી અહીંયા આવતા લગભગ ગામમાં આવતા રાત્રે 1 વાગ્યો. 1 વાગે બધા સૂઈ ગયા. તો 9 વાગે તો બધા ગામમાં સૂઈ જાય. 1 વાગે એમણે મને ખજુ કાકાએ કીધું કે આવો, 1 વાગે કેમ આટલા બધા મોડા? મેં કીધું કે આવું બધું થયું. એટલે એમણે પહેલાં તો એક ખાટલો પાથર્યો, બાને ઉઠાડ્યા, માને સમાબાએ ઉઠાડીને, હજી તો હું કંઈ કહું એ પહેલાં તો 10-5 મિનિટ હું મોડું થયું ત્યાં સુધી તો એમણે બાજરીના રોટલાનો લોટ બાંધી નાખેલો. એટલે આટલો બધો પ્રેમ એમ. એટલે બાજરીનો રોટલો અને ડુંગળી બટાકાનું શાક એમણે જમાડ્યા હતા એ વખતે મને. આવી તો રાત્રે 2-3 વાર હું મોડો આવ્યો હોઉં ને એમણે જમાડ્યા હોવાના દાખલા છે. કે કેટલા બધા વર્ષોના વાણા વીતી ગયા, કેટલા બધા લોકો આવી ગયા, કેટલા બધા લોકો મારી વચ્ચેથી જતા રહ્યા. કે સવો હતો મારો મિત્ર, તો એને અહીંયા ફેફસાનું કેન્સર થયું હતું. બીડી બહુ પીતો, હું કાંઈ મેં કહું બીડી ના પી, બહુ બીડી પીવે. પછી એકવાર અચાનક જ એને કેન્સર ડિટેક્ટ થયું અને એને ફોન આવ્યો કે વિવેક, મને તું બરાબર ઠીક નથી, તું મળવા આવે. એટલે હું એને મળવા આવ્યો અહીંયા. એની 2 દીકરીઓ નાની, ધરા, ચંદા. એટલે મને કે હવે તારે જ આનું ધ્યાન રાખવાનું છે. અને મેં એને વચન આપ્યું. મેં કીધું હા ના, તું ચિંતા ના કરીશ, તારું કન્યાદાન બી હું કરીશ ધરાનું. એ બધી વાતો થઈ. ધરા પણ મારી એટલી મારી દીકરી જેવી છે. અને જ્યારે આવું ત્યારે દોડીને ભેટી પડે. તો એ પ્રકારના જે એક બોન્ડિંગ સાથે તમે જ્યારે ગામમાં ઘૂસો ત્યારે પછી તમારી પાસે એ બધું એક સરખું થઈ જતું હોય છે. પછી તમે બીજા અમદાવાદના કે તમે કચ્છના નથી રહેતા, તમે એ લોકોના માના જ એક થઈ જાઓ. જ્યારે તમે કોઈપણ જગ્યાએ કોઈપણ સ્થળે ફોટોગ્રાફર તરીકે એમના માના એક થઈ જાઓ, ખાસ કરીને સ્ટ્રીટ ફોટોગ્રાફી ઓર જે કંઈ એવા શબ્દો વાપરીએ એમાં, પછી તમને કોઈ જ વાંધો નથી આપતો, કોઈ રોકવાવાળું નથી હોતું, કોઈ રિજેક્શન નથી હોતું. તમને પોતાને પણ એવું થાય ઘણીવાર કે ભાઈ મારે કંઈ ફોટા જ પાડવા એવું નથી એમ. તમે કોઈ શાક સમારતો તો તમે શાક સમારવા બેસી જાઓ. તો એ તમારી એક ફોટોગ્રાફી કે લર્નિંગનો પણ એક પાર્ટ છે. હું એવું માનું છું કે જ્યારે તમે કોઈ જગ્યાએ ફોટોગ્રાફ કરવા જાઓ અને તમે એટલા બધા આપણે સ્વાર્થી હોઈએ છીએ કે સીધા આપણે ફોટા જ પાડવા માંડીએ અને આપણને LCDમાં જોઈને કે આ સરસ 4, 5, 10 ફોટા મળી ગયા, આવજો કરીને 5 રૂપિયા કે 500 રૂપિયાની નોટ પકડાઈને આપણે નીકળી જઈએ. પણ એ 5 રૂપિયા કે 500 રૂપિયાની નોટ પાછળની જે લાગણી છે એ આપણને સુધી ના પહોંચે તો મને લાગે છે કે ફોટોગ્રાફર તરીકે તમારી નિષ્ફળતા છે. અને ઘણીવાર ફોટોગ્રાફરની એવી ફરિયાદ હોય છે કે હવે આ તો હવે પહેલાં જેવું નથી રહ્યું, કે હવે મજા નથી આવતી. પણ એવું નથી એમ. ફોટોગ્રાફી તો ઓલવેઝ પ્રેઝન્ટની જ વાત છે. એટલે તમે અત્યારે અહીંયા આ નાના છોકરાઓ છે અહીંયા ગામના, એ બધા પેન્ટ શર્ટ પહેરીને ફરે છે, પણ એ એટલો જ આનંદ કરે છે જેટલો એ પહેલાં કરતા હતા પેલા એમની ટ્રેડિશનલ ડ્રેસમાં.
એટલે ડ્રેસ ઇમોશન નથી બદલાયા કચ્છના લોકોના. તો આ બધા લોકોને મળીને આ બધું આપણે એમ કહીએ ને કે હવે યાત્રા પૂરી થઈ હવે અને ક્યાંક તો તમારે ફૂલ સ્ટોપ મૂકવું પડે. તો હવે મને આ સમય એવો લાગ્યો કે હવે બધા જ લોકોને મેં મળી લીધું છે, બધું જ ઘણું બધું કામ થઈ ગયું છે. હવે એ કામ એકવાર પબ્લિશ થાય પછી કદાચ થોડા વખત પછી એનું બીજી એડિશન પણ આપણે કરીએ, એમાં થોડો ઉમેરો કરીએ. તો એ કરીને એક આખું એક અને આ બુકમાં હું બહુ સ્પષ્ટ એ રીતે કહેવા માગું છું કે બહુ જ સામાન્ય માણસને રસ પડે ને એવું આ પુસ્તકમાં એનું પિક્ચરનું સિલેક્શન કરેલું છે. એવું નથી કે આજે મેં જે ફોટો પાડ્યો 25 વર્ષ પહેલાંનો એ જગ્યા ત્યાં હોય જ નહીં. તો એ વસ્તુમાં એવું વસ્તુ બને ત્યાં સુધી નહીં બતાવી એવો મારો આગ્રહ હતો. એટલે એ ફોટા પુસ્તકમાં પણ લગભગ એવા ફોટા છે કે જે બધા લગભગ આજે તમને વસ્તુઓ, જગ્યાઓ, લોકો એ બધા તમને જોવા મળે. એના કદાચ સ્વરૂપ બદલાયું હોય પણ એ જોવા તો મળે જ તમને. અને આટલા બધા લાખો ફોટામાંથી સિલેક્ટ કરવાનું એક અઘરું કામ હોય છે, કારણ કે તમે 200 પાનામાં એને કેવી રીતે સમાવી શકો. તો એટલે એવું રાખેલું કે જે ઘટનાઓ મને સ્પર્શી ગઈ, જે લોકો, ગામડો, ઘટનાઓ, મેળાઓમાં જે મને સ્પર્શી ગયું એ મેં અંદર મૂકવાનો પ્રયત્ન કર્યો. ને આજે પણ જે લોકો જુએ એને કદાચ આર્ટિસ્ટોને એવું લાગે, ઘણા બધા મારા 1-2 મિત્રો છે એ લોકો એવું કહ્યું કે બહુ આમ તમે આટલું બધું કામ કર્યું છે તો કેમ આવું સામાન્ય ફોટા અમુક પસંદ કર્યા. પણ મેં સામાન્ય જ કરવા તમારે કે 2 રબારીઓ ભાઈઓ ઊભા ડિવાઈડર પર વાત કરતા હોય તો એવું એક સીન આનાથી સુંદર કેવો એક શોટ હોય એમ. તો સિમ્પલ આપણને કોમ્પ્લેક્સ જોવાની બહુ ટેવ પડી ગઈ. એકદમ જેને આપણે કહીએ ને કે બહુ આ ફોટો પાડતા મને બહુ સંઘર્ષ પડ્યો એવો ફોટો તમે આપણે છાપીએ તો એવું નથી હોતું. જ્યારથી મેં ફોટોગ્રાફી શરૂ કરી અથવા તો હું જ્યારથી સમજણો થયો ત્યારથી હું તો પુસ્તકો વચ્ચે જ મોટો થયો છું. એટલે મને એવું લાગે કે પુસ્તકો એ જ દુનિયા છે એમ. તો પછી એક સમય જ્યારે ફોટોગ્રાફી શરૂ કરી ત્યારેનો જે એરા હતો એ આખો એક્ઝિબિશનનો એરા હતો કે કોઈ પણ ફોટોગ્રાફર ક્યાંક જઈને આવે, માની લો પુષ્કર જઈને આવ્યો કે કચ્છ જઈને આવ્યો તો તરત એનું એક્ઝિબિશન યોજાઈ જાય અને 20-25-30 ફોટાનું એક્ઝિબિશન હોય. ત્યાંથી પછી તમે એક્ઝિબિશનમાં હું એવું માનું છું કે એક્ઝિબિશન તમે કરો ને એટલે તમે અટકી જાઓ છો. પછી તમને એમ થાય કે ના બસ પતી ગયું. બુક્સની રીતે વિચારવાની મજા એ છે કે તમે એક્ઝિબિશન તો કરી નાખ્યું પણ તમને ખબર છે સ્ટીલ કે મારે હજી ઘણું કરવાનું બાકી છે. અને બુકમાં એવું છે કે તમે એક્ઝિબિશન તમે 10 દિવસ માટે રાખો કે 1 મહિના માટે પણ રાખો તો લિમિટેડ 100, 200, 500, 1000 લોકો જોઈ શકે. બુક એવી વસ્તુ છે કે જેમાં તમે દુનિયાના કોઈ પણ છેડે બેઠેલો માણસ આજે હું એને મોકલું અમેરિકા કે US કે UK કે ગમે ત્યાં મારી એક બુક મોકલું તો એને બુક થકી આખું કચ્છ ફરી લે. તો જ્યારે તમે જે જર્ની કરી છે એ જર્ની બીજાને કરાવડાવવામાં તો જ સફળ જાઓ તો તમે બુક બનાવો તો. એટલા માટે થઈને મેં મારો બુકનો જે વિકલ્પ છે મેં એટલા માટે હું પસંદ કરું છું. તો આ બધું થઈને લગભગ ધીમે કરતાં વર્ષો વીતતા ગયા અને આજે મને લાગે છે કે 3 દશકા વીતી ગયા કચ્છમાં. અને 2026માં જ્યારે આપણે ઊભા છીએ ત્યારે લગભગ 30-32 વર્ષની એક યાત્રા મારી એક અહીંયા પૂર્ણ થઈ છે અને એ બસ મજા કરી છે.